આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય મુનિરાજ કેસર વિજયજી મહારાજ સાહેબ જીન શાસનના નભોમંડળની અંદર એક એવો ચમકતો સિતારો કે જેણે અલગ અલગ યોગની અંદર મોક્ષ માર્ગ કઈ રીતે શોધવો અને પામવો એનો એટલો સ્પષ્ટ ઉલ્લેખ અને સ્પષ્ટ વાતો એમણે કરી કે આપણને લાગે કે જાણે એમને એમની અનુભૂતિઓને બહુ જ જબરદસ્ત રીતે વાચા આપી. ઋષભદેવ ભગવાનના સ્તવનની અંદર એક બહુ સરસ વાત આવે છે કે ભાઈ અમે પૂછીએ છીએ કે આ મોક્ષનું સુખ કેવું છે, તો અમને એવું કહેવામાં આવે છે કે કામ કરો, કેટલાક સાધક આત્માઓ જે બધા ત્યાં સાધના માર્ગમાં છે ને, એ સાધના માર્ગમાં પહોંચી જાય પછી એમને પૂછજો કે આ સુખ કેવું છે. લક્ષ્યને પામે એટલે જણાવી શકશે. એ જેવા પહોંચી જાય ને અમે એને પૂછીએ કે આ સુખ કેવું છે, તો પાછું એ તરત એમ કહી દે કે આ તો જ્યાં સુધી ચાખશો નહીં ત્યાં સુધી સમજી ન શકાય એવો સ્વાદ છે. એટલે કામ કરો, આ સુખનું વર્ણન સાંભળવું છે તો જાતે સુખી બનવાનો પ્રયત્ન કરો પહેલાં. કારણ કે અહીંયા જે પહોંચશે એ આ સુખની અનુભૂતિનું વર્ણન કરી જ ન શકે એટલું વર્ણનાતીત સુખ અહીં છે. મોક્ષના સુખ, કેવળ જ્ઞાનના સુખની આ વાત થઈ, પરંતુ આપણે ત્યાં અત્યારે યોગ નામનો જે એક આખું ક્ષેત્ર ભાગ છે, વિભાગ છે શાસનનો, અને એના અંતર્ગત ધ્યાન શું છે એની વાતો ઘણી બધી રહસ્યમય રહી છે. અલગ અલગ જગ્યાઓએ અલગ અલગ વ્યક્તિઓ દ્વારા અલગ અલગ રીતે ધ્યાનને પોતાની વાચાઓ અપાય છે. મતાંતર હોઈ શકે, એનો સંપૂર્ણપણે સંભવ અને સ્વીકાર બંને છે. પરંતુ આપણને એવી ઈચ્છા થાય કે બધાએ પોતપોતાની રીતે ધ્યાનની વ્યાખ્યા કરીએ, બરાબર, પણ સર્વજ્ઞ ભગવંતોએ આ ધ્યાન માર્ગની અંદર કંઈક તો ઊંડાણ આપ્યું જ હોય ને. કયો યોગ એવો હોય જેમાં જીન શાસન ઊંડું ન ઉતર્યું હોય? તો એ યોગની કેટલીક વાતો જો આપણને સર્વજ્ઞ ભગવંતોએ કીધેલા સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસથી સમજાય તો કંઈક એ દિશાનું ખેડાણ આપણું સફળ બને. ગઈકાલ સુધી આપણે જોયું કે કેસર વિજયજી મહારાજ સાહેબ પાલીતાણાની અંદર વિનય વિજયજી મહારાજ, જીત વિજયજી મહારાજ અને શિવજીભાઈ, આ ત્રણેય જણા પંડિત ફતેહચંદ કપૂરચંદ લાલન એમના માર્ગદર્શન હેઠળ હવે ધ્યાન માર્ગનો અભ્યાસ અને અનુભૂતિ કરવા માટે કાર્યરત બન્યા. કેટલાક યોગ ગ્રંથોનો બહુ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. એ યોગની વાતોને ટાંકી દેવામાં આવી. દરેક જણ પોતાની રીતે અભ્યાસ કરતા હતા અને એમાંથી પોતાને જે મુખ્ય લાગે એ પોઈન્ટ્સ એ લોકો લખી લેતા હતા. એ પછીથી એ પોઈન્ટ્સ ડિસ્કસ થતા હતા અને ડિસ્કસ થયેલા પોઈન્ટને પંડિતજીની પાસે કન્ફર્મ કરાતા હતા અથવા એમાં વધુ ક્લેરિટી માટે એમની પાસે માર્ગદર્શન લેવાતું હતું. આ બધું થયું. આ થયો જ્ઞાનાભ્યાસ, પુસ્તકના આલંબનનો અભ્યાસ. પણ હવે આ બધો અભ્યાસ જ્યાં સુધી અભ્યસ્ત ન થાય, અનુભવાય નહીં, ત્યાં સુધી ધ્યાન માર્ગની શરૂઆત થાય નહીં. કારણ કે ધ્યાન માર્ગ એ બાહ્ય આલંબનથી શરૂ થઈ શકે, પણ છેક સુધી બાહ્ય આલંબનને પકડીને રાખે એ વસ્તુ એ ઇષ્ટ નથી. કારણ કે એ તો ભીતરમાં ઉતરવાનો માર્ગ છે. એટલે હવે પંડિતજીએ પણ સજેસ્ટ કર્યું અને આ મહાત્માઓને પણ, મહાપુરુષોને પણ એવું લાગ્યું કે હવે એકાંતમાં જવાનો સમય થયો છે. અને એકાંત સ્થળની અંદર વધુ થવાનો સંભવ જાણી અને પાલીતાણા શહેરના છેવાડે આવેલી શેઠ માધવલાલની ધર્મશાળા, ત્યાં બધા જ મહાત્માઓ વિચારવા ગયા.
અહીંયા સૌએ નિર્ધાર કર્યો સ્વેચ્છાએ કે કામ સિવાય ક્યારે પણ એક શબ્દ પણ બોલવો નહીં. મૌન. દિવસના અમુક કલાક માટે ધ્યાનમાં રહેવું. સંપૂર્ણપણે મન વચન કાયાનો સંપૂર્ણ ધ્યાન યોગ એ કેટલાક કલાક માટે આવશ્યક રીતે કરવો. હવે આ ત્રણેય જણા મહાત્માઓ સાથે શિવજીભાઈ 3 મહિના સુધી આ ધર્મશાળાની અંદર સંપૂર્ણ એકાંતમાં રહ્યા. 4 જણ હોવા છતાં 4 જણ એકાંતમાં રહ્યા. આ બધી કેટલીક વાતો જે આપણે યોગ માર્ગ ધ્યાન માર્ગની અંદર આગળ વધવું હોય તો બહુ સ્ટેપ બાય સ્ટેપ શીખવી પડશે. અચાનકથી આંખ બંધ કરી દઈએ અને ધ્યાન લાગી જાય એ ધ્યાન ન કહેવાય. ઘણીવાર કેટલાક યોગ આપણને યોગ લાગતા હોય પણ જો એ પદ્ધતિસરના નથી તો એ ભ્રાંતિ અથવા ભ્રમ પણ હોઈ શકે. સૌથી પહેલી સાધના માર્ગની જરૂરિયાત એકાંત, જે કેસર વિજયજી મહારાજ સાહેબે એમના અનેક પુસ્તકોમાં ક્રમબદ્ધ પર્યાયમાં પણ લખી કે સૌથી પહેલાં તો જીવે એકાંત લેવો પડશે અને આ એકાંત વગર સાધના શક્ય નથી. એટલે જ સાધુપણું એ આવશ્યક અને અત્યંત નિર્ણાયક છે. કારણ કે સંસારથી જ્યાં સુધી વિખૂટા નહીં પડીએ, સાંસારિક ક્રિયાઓથી વિખૂટા નહીં પડીએ ત્યાં સુધી ભીતરમાં ઉતરવા માટેની માનસિક અનુકૂળતા મળવાની શક્યતા જ નથી. એટલે સૌથી પહેલી રિક્વાયરમેન્ટ એકાંત. જે સાહેબે ધર્મશાળાની અંદર પોતે ગયા અને પાલીતાણામાં હોવા છતાં એમણે સંપૂર્ણપણે એકાંતનો ખપ કર્યો. શેઠ માધવલાલની ધર્મશાળા 4 જણના એકાંતનું પ્રબળ નિમિત્ત, પ્રબળ આલંબન બન્યું. ત્યાર પછીથી બીજો સ્ટેપ આવ્યો અસંગ. કોઈનો સંગ નહીં. જ્યાં સુધી આવશ્યક નથી ત્યાં સુધી કારણ વગર અંદરથી પ્રગટે એવી રીતે કોઈનો પણ સંગ ન કરવો. આ ધ્યાન માર્ગની બીજી રિક્વાયરમેન્ટ આવી. એકાંત આવે એ પછીથી અગર અસંગ ન આવે તો એ એકાંત ખૂંચવા લાગે, એકાંત ભારરૂપ લાગવા લાગે. એકાંત હવે સ્ટ્રેસ ઊભો કરવાનું, તાણ ઊભું કરવાનું સાધન બની જાય. એટલે બીજું સ્ટેપ જે સાહેબે પણ ધ્યાન માર્ગમાં લખ્યું છે અને પોતે પણ જીવનમાં જે આચર્યું હતું એ હતું અસંગ. કારણ વગરનો, વ્યક્તિઓનો નહીં, પૂદગલોનો પણ સંગ નહીં. હું અત્યારે શાંત ચિત્તે પલંગ ઉપર બેસી શકું છું અને બહુ જ પ્રસન્નતાથી જીવી શકું છું તો મારે વ્યક્તિઓનો સંગ તો ન કરવો, મોબાઈલ, એસી, પંખો આદિ એક પણ પૂદગલોનો પણ સંગ ન કરવો. કારણ કે આત્મા અસંગ છે અને આત્માને પામવાનો માર્ગ અસંગતામાં જ છે. બધાની વચ્ચે ભેગો રહો અને બધી જ પૂદગલોની, બધી જ ક્રિયાઓની અંદર સંપૂર્ણપણે એક્ટિવ રહું અને હું ધ્યાન માર્ગને પામી શકું એ વાત ભ્રમ માત્ર ગણાય. એટલે હવે અસંગ શરૂ થયો આ 4 જણાનો. અસંગમાં આલંબન રૂપે આપણે કંઈ ઊંધે રસ્તે નથી વહી જતા ને, એવું ચેક કરવા માટે અષ્ટાંગ યોગનું સ્વરૂપ અને ત્રાટકની વિધિ 3 મહિના સુધી આ લોકો શીખ્યા. ત્રાટક એક એવી ગજબના પ્રક્રિયા જે અત્યારે આપણાથી બહુ લાંબી વહી ગઈ હોય એવી પરિસ્થિતિમાં આપણે આવી ગયા. આપણે ક્રિયાયોગની અંદર એટલા બધા ઊંડા ઉતરવામાં અથવા એટલા બધા એને એક્ટિવ થવામાં આપણે રત છીએ કે આ ધ્યાન માર્ગ એ ક્યાંક ને ક્યાંક આપણો પોતીકો રહ્યો હોય એવું સ્વરૂપ ઓછું છે. શ્રીપાળ અને મૈણાની કથાની અંદર આ ત્રાટક શબ્દ ઘણી બધી વાર વપરાયો છે. પરમાત્માનું દર્શન કઈ રીતે કર્યું? મૈણા સૌ પ્રથમવાર શ્રીપાળને જ્યારે ઋષભદેવ ભગવાનના પ્રાસાદમાં લઈ જાય છે એ સમયે મૈણા એ ચૈત્યવંદન આદિ ક્રિયામાં રત છે, પણ એમણે ભગવાન સાથે કરેલું ત્રાટક એના કારણે
ભગવાનના અધિષ્ઠાયક દેવ શ્રીપાળના હાથની અંદર બીજો રૂ આપી દે છે. ગળાનો હાર ભગવાનનો શ્રીપાળને હારમાં જાય છે, ગળામાં જાય છે. આ ત્રાટક એટલે શું? એક પ્રકારની નજરબંધી, એક પ્રકારની એવી પ્રક્રિયા કે જે સામાને વશીભૂત કરી લે. અને સામો એટલે કોણ? તો કે તીર્થંકર પરમાત્મા સ્વયં અથવા અન્ય કોઈ પણ વ્યક્તિ. પણ એ મન યોગની એટલી હદ સુધીની પ્રબળતા બતાવે, મનનો હઠયોગ એટલો જબરદસ્ત હોય કે આંખ દ્વારા નીકળતા ભૂતગલો સામા વ્યક્તિને પોતાની સંપૂર્ણ ઓરા, પોતાના સંપૂર્ણ અસ્તિત્વથી જાણે કટ ઓફ કરી અને સામો વ્યક્તિ જે ઈચ્છે છે એ આપવા માટે તત્પર બનાવે. આ ત્રાટક. અલબત્ત વશીકરણ અને ત્રાટક બેમાં બહુ મોટો ફરક છે. એટલે વશીકરણ શબ્દને ત્રાટક સાથે વાપરવું એ સંપૂર્ણપણે અયોગ્ય છે. આવી આ ત્રાટકની વિધિ કે જે અત્યંત ડિફિકલ્ટ છે એ પૂજ્ય કેસર વિજયજી મહારાજ સાહેબે 3 મહિનાની સાધના દ્વારા સાધી. એટલે હવે આ ત્રીજું સ્ટેપ આવ્યો, એકાંત, અસંગ, અને ત્રીજું સ્ટેપ આવ્યું પુરુષાર્થ સિદ્ધિ માટેનો. આ ત્રણેય સ્ટેપની અંદર હવે એમને એવું લાગ્યું કે કોઈ નિષ્ણાતની જરૂર પડશે. એકાંત અને અસંગ તો અંદરથી ઊભા થયા, પણ જ્યારે સિદ્ધિ પામવી છે ત્યારે તો જેણે સિદ્ધિ પામી છે અથવા જેને પામવાની જાણકારી છે એવા વ્યક્તિનું નેતૃત્વ બહુ જ આવશ્યક છે. એટલે એમણે પંડિત લાલન કે જેઓ એ સમયે મુંબઈમાં હતા એમને વિનંતી કરી શિવલાલભાઈએ કે આપ પધારો ને આપની સાથે અમારે આ પ્રક્રિયામાં આગળ વધવું છે. સાહેબનું કમિટમેન્ટ જોરદાર. પંડિત લાલન આવ્યા. કેસર વિજયજી મહારાજ સાહેબ પ્રત્યે આમ પણ એમને અનહદ સદભાવ, અને એવું આવ્યા. હવે એ લોકોએ કેટલાક યોગાભ્યાસ માટે અનુકૂળ અને શાંત સ્થળ શોધવાનું શરૂ કર્યું. પાલિતાણાની ધર્મશાળા કરતાં પણ વિશેષ એવી જગ્યાઓ કે જે જગ્યાઓએ મનના તરંગોનો પણ પડઘો પડે, જે લોકોથી દૂર હોય, ટોળાથી દૂર હોય, લોકોના અલગ અલગ પ્રકારના વાઇબ્રેશન્સથી જરા પણ રીતે મલિન ન થયેલી હોય, એવી કોઈક જગ્યા એ ધ્યાન માટેનું એક ઉત્તમ પાત્ર બની રહે. હવે ગોતવાનું શરૂ થયું. વિચાર કરતાં કેસર વિજયજી મહારાજ સાહેબને જ સૂઝ્યું કે આપણે પાલિતાણા તો છીએ, આ તળાજાની ગુફાઓ, એનાથી ઉત્તમ સ્થળ આપણને ક્યાં મળશે? તાલધ્વજગીરી એટલે કે તળાજા. તળાજાની અંદર ઘણી ઊંડી ગુફાઓ આવેલી છે. આપણે બધા એટલા બધા ક્રિયામાર્ગના ચાહક છીએ કે આપણે ક્યાંય પણ જિનાલયો શોધી લેશું, ક્યાંય પણ પૂજા વગેરેના દ્રવ્યો, પૂજા વગેરેની અલગ અલગ રીતના ઠાઠ વગેરે બધું આપણે સમજી લેશું. પણ અનેક વાર તળાજા ગયેલાને પણ પૂછીએ કે તળાજાની અંદર ગુફાઓ જોઈ છે તો કદાચ ના પાડવી પડે એવી સ્થિતિમાં આવશું, કારણ કે એ આપણી રુચિનો વિષય જ નથી. પણ જેની રુચિ હતી એને તરત એ ધ્યાનમાં આવ્યું કે તળાજાની અંદર અનેક આવી ગુફાઓ, ઊંડી ગુફાઓ છે કે જ્યાં એકાંત, અસંગ અને સિદ્ધિ માટેનો પુરુષાર્થ કરવાની સંપૂર્ણ અનુકૂળતા મળી શકે એમ છે. તરત વિહાર થયો. તળાજા પહોંચ્યા અને હવે પંડિતજીની આગેવાની હેઠળ એક પછી એક સ્ટેપ ધ્યાન માર્ગના આદરવાના શરૂ થયા. સૌથી પહેલાં શાંતિપૂર્વક યોગ અભ્યાસ શરૂ કરાયો. કારણ વગર એક પણ વ્યક્તિ સાથે વાતચીત કરવી નહીં, આવો નિયમ અને નિર્ણય લેવાયો. એક પણ વ્યક્તિને મળવું નહીં, કોઈનું મુખ પણ જોવું નહીં, આવો સ્વૈચ્છિક ભાવ અંદરથી ચારેય જણને પ્રગટ થયો. 2 ટાઈમના ભોજન બંધ થયા. ફક્ત એક જ ટાઈમનું ભોજન, અને એ ભોજન પણ સૂક્ષ્મ અને સાદું. આ બધા સ્ટેપ હું એટલા માટે લઉં છું કે ધ્યાન માર્ગ આ બધા પ્રક્રિયા વગર અશક્ય છે. જે લોકોને લેવિશલી બધી જ વસ્તુઓ સાથે ઊભી રાખી, પૂતગલને સંપૂર્ણપણે પોતાની હારે ઊભું આલંબન તરીકે રાખી
ભોગ તરીકે પૂતગલને ઊભા રાખી અને ધ્યાન માર્ગને પામવું છે, એમણે ચોક્કસપણે એકવાર ફેરવિચાર કરવો પડે કે સાદું અને સૂક્ષ્મ ભોજન જ અંદરની પરિણતિઓને શુભ દિશા તરફ વાળવામાં સહાયભૂત બનશે. વિગઈઓના ભોજન એ જીવને પરિણતિઓના બગાડા ઊભા કરવા સિવાય બીજી દિશા આપી શકે એવી સક્ષમતા એમાં નથી. મૌન, એકાંત, કારણ વગર કોઈનો પરિચય પણ નહીં, મળવું પણ નહીં, મુખ પણ જોવું નહીં, વાતચીત નહીં અને સાદું સૂક્ષ્મ ભોજન, બસ આટલી વસ્તુઓના સથવારે હવે આ આત્માઓએ તળાજાની ગુફાઓની અંદર કલાકોના કલાકો સુધી ધ્યાન લગાવી અને સ્થિર બેસવાનો અભ્યાસ શરૂ કર્યો. કોઈ દિવસ 18 કલાક, કોઈ દિવસ 20 કલાક. આપણને પ્રશ્ન થાય, બધા જ આલંબન વચ્ચે પણ આપણે એક જગ્યાએ 20 મિનિટ સરખા બેસી નથી શકતા. બધું જ છે તો પણ. અને આ આત્માઓ 18 કલાક એકાંત, અસંગ, અપરિચય, આ બધી ધારણાઓ, આ બધા યોગોની સાથે કઈ રીતે ભીતરમાં ઉતરી અને બહારથી આટલા બધા સ્થિર બની શક્યા હશે. કેસર વિજયજી મહારાજનું નામ ધ્યાન યોગ સાથે જે અમર થઈ ગયું એ એમનેમ નથી થયું. એમણે એટલી જબરદસ્ત સાધનાને સાધી છે અને આ સાધનાના ક્રમબદ્ધ પર્યાયો એમણે એમના પુસ્તકોમાં જે વર્ણવ્યા છે, કમાલ લાગે એ રીતનો ધ્યાન માર્ગ એમણે ખુલ્લો કર્યો છે. હું ખરેખર એવું માનું કે પૂજ્યશ્રીના પુસ્તકો વાંચ્યા સિવાય જે લોકો અત્યારે ધ્યાન માર્ગમાં છે, અત્યારે ધ્યાન માર્ગને સેવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તેઓ ચોક્કસપણે કંઈક મિસિંગવાળી ફિલિંગમાં તો હશે જ અને હોવું જોઈએ. બિકોઝ સાહેબ આગળથી એમના પુસ્તકો પાસેથી જે બળ મળે છે, કારણ કે અભ્યસ્ત વસ્તુ લખી છે એમણે. આ 1 મહિનાની સાધના, સતત યોગાભ્યાસ, 1 માસ પૂર્ણ થયો, 4 જણ ભેગા થયા અને એકબીજાને જોતાં જ શબ્દ વગરની વાચાઓ નીકળી, જેમાં બધાને ખ્યાલ આવવા લાગ્યો કે કોઈક એક પરમ શાંતિ હવે અંદરમાં સ્થપાઈ ગઈ છે. આત્માની અંદર જાણે કોઈ પરમ પ્રકાશ પ્રગટ્યો હોય એવી ચિત્ત પ્રસન્નતા સહજપણે કોઈ પણ પ્રસંગ આલંબન વગર સહજ પ્રસન્નતા વર્તી રહી છે. પિચકારવાળા પાઠની અંદર આપણે લોકો એક સવાલ પૂછીએ છીએ, સ્વામી શાતા છે જી. બહુ જ સ્થૂળ અર્થમાં આપણે એવું માની લઈએ કે શાતા એટલે બહારથી તબિયત સારી હોવી, પણ આ શાતા એ મૂળમાં આ પ્રસન્નતાનો ભાગ છે. અને એ પ્રસન્નતા, આનંદ એટલે કોઈ પણ આલંબન વગર સહજ ઊભો થતો ભાવ. મને કોઈ વસ્તુ મળી જાય અને મને એમાં મજા આવે તો એ સુખ હોઈ શકે, પણ મને કોઈ વસ્તુ મળી નથી, જોઈતી પણ નથી, આવે તો વાંધો પણ નથી, ન આવે તો ચિંતા પણ નથી, અને પછી મને જે સહજ ભાવ પ્રગટે એ પ્રસન્નતા. આવી ચિત્ત પ્રસન્નતા, સતચિદ આનંદ સ્વરૂપ એવો આત્મા એ આ 4 આત્માઓને જાણે સ્પર્શ્યો હોય એવી 1 મહિનાના અંતે એમને અનુભૂતિ થઈ. અને લાલચ એ એવી વસ્તુ છે કે જે હંમેશા જીવને જંપીને બેસવા ન દે. 1 મહિનો આવો થયો, 4 જણા ભેગા થયા, પંડિત લાલન સાથે કેટલીક વસ્તુઓ શેર થઈ, અનુભૂતિઓ, અને ફરી એવું નક્કી થયું કે આ રસાસ્વાદ છોડવો નથી જ. અને ફરી 1 માસ માટે 4 જણા પોતપોતાઓની ગુફાઓ પકડી અને ફરીથી ધ્યાનનો આનંદ મેળવવા ગયા. આગળનો 1 મહિનો ધ્યાનનો અભ્યાસ હતો, હવેનો 1 મહિનો ધ્યાનનો આનંદ હતો. આપણું સુખ 5 મિનિટ ટકી શકતું નથી. જરાક કંઈક વિપરીત બને અને બધે જ દુઃખ હોય એટલી ઊંડી ગર્તામાં આપણે જાણે પહોંચી જઈએ એવી માનસિકતા. કેસરસુરી મહારાજ સાહેબને વાંચશું નહીં
તો બધું બહારથી કરી અને એક બાહ્ય સંતોષ મેળવી અને ભીતરના જગતની અંદર ડોક્યું કર્યા વગર જો ઉપડી ગયા તો મનુષ્ય ભવનું સંગનીપણું જે ભીતર ઉતરવા માટેનું પરમ સાધન છે, જે બીજી કોઈ ગતિમાં અવેલેબલ નથી જ, એ ભીતરમાં ઉતરવાપણાની સાધના આપણાથી ફરીથી અસંખ્ય ભવો સુધી વિખૂટી પડી જશે. કેસરસુરી મહારાજ એમના ચરિત્રની આવી અનેક ઊંડાણની વાતો અને ધ્યાન માર્ગની સંપૂર્ણ સ્પષ્ટતા, સંપૂર્ણ એની ફેર વિચારણા કરતા રહીએ. આપણા જીવનની અંદર પણ આ બધા ગુણો, એકાંત, અસંગ, અપરિચય, અભોગતા ભાવ, આ બધું આવે અને એના ઊંડાણને આપણે વધુ સ્પર્શીએ એવી શુભ મંગલ કામના. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.